હેલો, મારું નામ જીલ પંચાલ છે. મેં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતથી પાસ આઉટ કર્યું છે 2026માં જ. મેં 2019 અને 2020 બે વર્ષ અહીંયા આકાશમાં સ્ટડી કરી છે અને લિટરલી મને આકાશ બહુ જ હેલ્પફુલ રહ્યું છે મારા 2020ની એક્ઝામ માટે. જે અહીંયાની એફટી, સ્ટમ્પ ટેસ્ટ અને EITS લેતા હતા આ લોકો ટાઈમલી ઇન્ટરવલ પર, અને એફટીના તો જે દિવસે લેતા હતા 15 દિવસે એ જ દિવસે રાત્રે માર્ક્સ આવી જતા હતા પેરેન્ટ્સના ફોન પર અને રેન્ક આવી જતો હતો. તો એનાથી ખબર પડતી હતી કે તમારું લેવલ કઈ જગ્યાએ છે તમારા ક્લાસરૂમ અને ઓલ. અને EITSથી એ ફાયદો થતો હતો કે તમારો ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાં રેન્ક આવે છે. તો એનાથી લાઈક મોટિવેશન અને ઓલ મળતું હતું કે કેટલું હજુ આગળ મહેનત કરવાની જરૂર છે. લાઈક આમના સ્ટડી મટીરિયલ બહુ સારા હતા. એમાં જે સેક્શન A, B, C અને સેક્શન Cમાં જે પ્રીવિયસ એન્ડ નીટના MCQ હતા એ લિટરલી બહુ સારા હતા. તેથી અમને આઈડિયા આવતો હતો કે હવે આવનારી નીટમાં કઈ રીતના MCQ આવશે અને અમને કયા મેઇન ટોપિક પર વધારે ફોકસ કરવાનું છે. તો એ રીતે અમે લાઈક મોટિવેટ રહેતા અને મહેનત કઈ જગ્યાએ કરવી છે એ અમને મેઇનલી ખબર પડતી હતી. જે અમારા મુરલી સર છે એ અમને રેગ્યુલર ઇન્ટરવલ પર આવતા, મીટિંગ લેતા, પેરેન્ટ્સ ટીચર મીટિંગ થતી. તો એનાથી ખબર પડતી કે કયા બાળકનું કેટલું પરફોર્મન્સ છે. અમારા પેરેન્ટ્સ બી એમને ક્વેશ્ચન્સ પૂછતા કે કઈ રીતનું બાળકનું થઈ રહ્યું છે આગળ ડેવલપમેન્ટ. તો એ રેગ્યુલર ઇન્ટરવલ પર ફેકલ્ટી વિશે પૂછતા. પછી અમને OMR શીટ આપતા પેરેન્ટ્સને કે કઈ કઈ જગ્યાએ કઈ ક્વોલિટીમાં કઈ ડિફેક્ટ છે કે નથી, કઈ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે કે નથી. તો રેગ્યુલર ઇન્ટરવલ પર બધું અહીંયા મેનેજમેન્ટ બહુ સારું છે. બહુ સપોર્ટ રહ્યો થ્રુ આઉટ 2 વર્ષ અમને, અને બહુ મોટિવેશન આપતા હતા અમને અમારી ફેકલ્ટીઝ કે હજુ તમારે મહેનત કરવાની જરૂર છે, ક્યાં છે, કઈ રીતે છે. રેગ્યુલર ઇન્ટરવલ પર બહુ સારું રહ્યું અમને. થેન્ક યુ.